જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે મારો બ્લોગિંગનો બીજો દિવસ છે. મેં તમને ઇન્ટ્રોડક્શનમાં મારી મમ્મીથી નહોતું મેળવાયું, તો આજે હું મારી મમ્મીથી તમને મુલાકાત કરું. આ જો છો, આ મારી મમ્મી છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે મારી નાની ચા બનાવે છે, તમને દેખાડ દઉં. આ જોઈ શકો છો, અમે નાની છે એ નાસ્તો બનાવી રહી છે. નાની શું બનાવો છો? આ સબ્જી બનાવું છું. સબ્જી બનાવી રહી. આજે રવિવાર છે, તો આજે મારા મમ્મીની યોગાની છૂટી છે, તો આજે મમ્મી ક્યાં નથી જવાની. આજે હું તમને બધાને મારા મમ્મીથી મળાવતો રહીશ. જો મમ્મી, જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મિત્રો, હવે ગરમીનો મોસમ છે, બધાને ગરમી તો લાગતી હશે. હવે આપણને ગરમીના મોસમમાં ઠંડો ઠંડો શરબત પીવાની મજા આવે. તો આજે હું તમને જલજીરાથી એક મસ્ત બનતો શરબત તમને બતાડીશ. આ એની જલજીરા. હવે મેં કાઢી લીધી છે તપેલી. હવે તપેલી અંદર આપણે નાખશું ઠંડુ ઠંડુ પાણી. આ જોઈ શકો છો, હું પાણી નાખું છું. તમારા જેટલા બી સભ્યો હોય, જો તમારા 5 સભ્યો હોય તો તમે 2 જલજીરા નાખી શકો. તો મેં આટલું પાણી છે. હવે મેં ખાંડ નીકાળી લીધી છે. હવે આપણે ખાંડ વધારે નાખવાની. તમે આ 1 વાટકી આમાં દાળ દીધી અને બીજી વાટકી પણ આપણે નાખી દઈશું. હવે આપણે ખાંડ નાખી દીધી. હવે આપણે નાખવાનું છે લીંબુ. તમારા જોડે લીંબુ હોય તો તમે લીંબુ નીચોડીને નાખી શકો, અથવા લીંબુ ના હોય તો તમે લીંબુના ફૂલ નાખી શકો. મારે લીંબુ નથી તો હું લીંબુના ફૂલ નાખું છું. તો લીંબુના ફૂલ છે આવા, આને લીંબુના ફૂલ કહેવાય. તો આ બહુ લીંબુના જેમ આવે તો આપણે થોડાક જ નાખશું. આપણે નાખી દીધા લીંબુના ફૂલ. હવે આપણે તમારા જોડે જો મીઠું, હવે તમારા જોડે જો આમ એવું કહેવાય કાલા નમક. આ કાલા નમક તમારા જોડે હોય તો તમે કાલા નમક નાખી શકો, ના હોય તો ના નાખી શકો, ચાલશે. તો હું નમક નહીં તો હું થોડું નાખું. હવે જલજીરા રેડી દેવાની છે. જલજીરા આમ કરીને બધી યાદ આવી જાય એવી રીતે રાખવાની. હવે આપણે ચાકુ લઈ લેવાનું છે. ચાકુ લઈને આપણે અહીંયાને કાપી નાખશું. કાપી દીધું છે. હવે આપણે જલજીરાને જે આપણે બનાવ્યું છે એમાં નાખી દઈશું. જોઈ શકો છો, આમાં આપણી અડધું પૂરું થઈ ગયું છે રેસીપી. હવે આપણે ચાકુ લેશું. ચાકુના મદદથી આપણે જેટલું બી કર્યું છે એ બધું હલાવી નાખીશું. આ अच्छी તરીકે ઓગળા દેવાનું. ઓગળી જાય પછી આપણે ગાળવાનું બિલકુલ નથી. આપણે ડાયરેક્ટ વાટકીમાં ગાળી અને પી લેવાનું. હવે આમાં અડધી ખાંડ ઓગળી ગઈ છે. હજી આપણે હલાવતા જશું જેથી આ આખી ખાંડ ઓગળી જાય. હવે આ ખાંડ ઓગળી ગઈ છે. હવે આપણે ગ્લાસમાં નીકાળી લેશું. હવે આપણે નીકાળી લઈએ આપણે કાચના ગ્લાસ. હવે આપણે આમાં કાઢી લઈશું. આપણે કાંઈ કરવાનું નથી, ખાલી આપણે ડાયરેક્ટ નાખી દેવાનું છે. ગળી ન લેવાય તો બસ વાત. હવે જોઈ શકો છો આપણે રેડી છે. હવે આપણે નાનીને ચખાડી પૂછીએ કેવું બને છે. હવે નાની ચાખો. क्या बनाया शरबत? हाँ, कौन बनाया? मैंने बनाया. मस्त बनाया. तो मस्त बना. मस्त बनाया. अच्छा बनाया. सरस. नानी बोल रही है अच्छा बनाया. मम्मी को पूछते हैं कैसा बनाया. ठीक है. हाँ मम्मी, अब इसको देखो कैसा बनाया. अच्छा बनाया. टेस्टी टेस्टी मस्त. मम्मी का तो बहुत अच्छा लगा. अब अपनी बहन को पूछ लेते हैं कैसा बनाया. मस्त है.
ये जो छोटे बच्चे हैं हमारे साथ जो पढ़ने आते हैं वो उनको पूछते हैं कैसा बना। ये बोल रही है अच्छा बना। कैसा बना? अच्छा बना। इस मेरी बहन को મારા પપ્પા બાલ કપાવવા ગયા છે, મેં બી બાલ કપાઈ નાખ્યા છે. હવે મારા પપ્પા જ્યારે બાલ કપાઈને આવે એટલે હું તમને મુલાકાત કરાવીશ. જો ગાઈસ અમારા ભૈયા આવી ગયા છે, અમારા ગલીના ડોન. હા ભૈયા આજે રવિવાર હતો તો મારી મમ્મી જે મારી નાનકી બેન છે 12માં ભણે છે એને તેલ નાખતી હતી કારણ કે આજ માથું ધોયું હતું એટલે. તો મારી બેન તો રોતી જ હતી કે મને તેલ નથી નાખવું. તો મિત્રો જોઈ શકો મારા પપ્પા આવી ગયા છે બાલ કપાઈને. જય માતાજી. હવે મિત્રો મારો વિડીયો સમાપ્ત થાય છે. તો જય માતાજી. મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.